દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા ટ્રસ્ટ વોટ વિશ્વાસ મત પ્રસ્તાવ લાવવામાં આવ્યો। આમ આદમી પાર્ટીની સરકારે આ વિશ્વાસ મત બહુ જ આસાનીથી જીતી લીધો, કારણ કે 70 બેઠકો વાળી દિલ્હી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે અને ભાજપના 8 ધારાસભ્યો છે। દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો જે પ્રસ્તાવ પારિત થયો એ વખતે આમ આદમી પાર્ટીના 62 માંથી 54 ધારાસભ્યો હાજર હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રામવીરસિંહ બિધુડી સિવાય અન્ય 7 જે ધારાસભ્યો હતા એ ગૃહની અંદર નહોતા। આવું કેમ થયું એની આપણે વાત કરીશું। હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। વિશ્વાસ મતના વોટિંગ વખતે કુલ 55 વોટ પડ્યા। દિલ્હી વિધાનસભામાં 70 જેટલા ધારાસભ્યો છે, પણ 55 વોટ પડ્યા। એની પાછળનું કારણ એ હતું કે આમ આદમી પાર્ટીના 62 માંથી 54 ધારાસભ્યો ગૃહમાં હાજર હતા, ભાજપના 8 માંથી 7 ધારાસભ્યો ગૃહમાં હાજર હતા, કારણ કે 7 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેના કારણે તેઓ ગૃહની બહાર હતા અને તેઓ માત્ર વિરોધ પક્ષના જે નેતા રામવીરસિંહ બિધુડી હતા એ વિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા વખતે અને વોટિંગમાં ભાગ લેવા માટે ગૃહની અંદર હાજર હતા। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનની અંદર કહ્યું હતું કે ગૃહમાં આમ આદમી પાર્ટીની બહુમતી છે, પરંતુ આ વિશ્વાસ પ્રસ્તાવની જરૂરત હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહ્યું છે। કેજરીવાલે 62 ધારાસભ્યોમાંથી 54 ધારાસભ્યો કેમ હાજર હતા અને બાકીના ધારાસભ્યો ક્યાં હતા એની વાત પણ દિલ્હી વિધાનસભામાં કરી હતી। કેજરીવાલે કહ્યું હતું કે અમારા એક પણ ધારાસભ્ય તૂટ્યા નથી। ગૃહની અંદર અમારા કુલ 62 ધારાસભ્યો છે, તેમાંથી 54 ધારાસભ્યો એ હાજર છે। તેમાંના 2 ધારાસભ્યો બીમાર છે, 3 ધારાસભ્યો દિલ્હીની બહાર છે, 2 ધારાસભ્યો મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન એ જેલની અંદર છે અને અન્ય એક ધારાસભ્યના ઘરમાં લગ્ન પ્રસંગ છે, તેથી તેઓ ગૃહની અંદર હાજર રહ્યા નથી। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભાની અંદર વિશ્વાસ પ્રસ્તાવ ઉપરની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારને નિશાને લીધી હતી। તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી 2029ની ચૂંટણીમાં દેશને ભાજપથી મુક્તિ અપાવશે, ભલે તેઓ આ વર્ષે ચૂંટણીમાં જીત મેળવે। કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4ની વાત કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના, અને એમાં કહેવામાં આવે છે કે નંબર 2, નંબર 3, નંબર 4 એ અત્યારે જેલની અંદર છે અને નંબર 1ને ટૂંક સમયની અંદર જેલમાં મોકલવામાં આવશે। આ સિવાય આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદી અને તેમને ભાજપની અંદર મેળવવાની વાત જે છે એ પ્રકારના જે આરોપો કેજરીવાલના મંત્રી તરફથી લગાવવામાં આવ્યા છે એ આરોપોને ધ્યાનમાં રાખી અને કેજરીવાલે લોકસભાની ચૂંટણી બાદ દિલ્હી વિધાનસભા ભંગ થવાય તેવી શક્યતાઓની ચર્ચાઓને લઈને પણ મોટી ટિપ્પણી કરી છે અને તેમણે કહ્યું છે કે દિલ્હી એ કોઈના બાપની જાગીર નથી અને આ રીતે કોઈ દિલ્હી વિધાનસભાને ભંગ કરી શકે નહીં। જોકે અરવિંદ કેજરીવાલની જે વાતો છે એ વાતોને નો ભાજપે પણ જવાબ આપ્યો છે। ભાજપે આખા મામલાની તપાસ કરવા માટે દિલ્હીના પોલીસ કમિશનર સાથે જઈ અને મુલાકાત કરી છે અને મામલાની તપાસની વાત કરી છે। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પણ આ મામલે ખાસી સક્રિય છે। એમણે આ સંદર્ભે માહિતી એકઠી કરવાનો પ્રયત્ન કેજરીવાલ ના જે સરકાર છે એ સરકાર પાસેથી કર્યો છે। આ સિવાય જે દિલ્હીના સીએમ છે, દિલ્હીના સીએમએ ત્યાં સુધી કહ્યું છે કે 12 વર્ષની અંદર આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પછી દેશમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે, પરંતુ ભાજપ પોતાને રામ ભક્ત ગણાવે છે, પણ દિલ્હીની અંદર હોસ્પિટલોમાં ગરીબોની દવાઓ તેમણે બંધ કરી દીધી છે। આ પ્રકારનો મોટો આરોપ લગાવી અને કેજરીવાલે કહ્યું છે કે 2024ની જે ચૂંટણી છે એમાં ભાજપ કદાચ જીતી પણ જાય તો 2029ની અંદર દેશને ભાજપથી આમ આદમી પાર્ટી આઝાદ કરાવશે।
આ પ્રકારની વાત કેજરીવાલે દિલ્હીની વિધાનસભાની અંદર કરી છે. આનો જવાબ રામવીરસિંહ બિધુડીએ પણ ખૂબ આકરો જવાબ આપ્યો છે અને તેમણે કેજરીવાલને લઈ અને દિલ્હીની જે નવી શરાબ નીતિ હતી કે જેને લાગુ કરી અને પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી, એ શરાબ નીતિને લઈને પણ ખૂબ મોટા પ્રશ્નો એ રામવીરસિંહ બિધુડીએ ઉઠાવ્યા છે અને આખો મામલો હવે ઈમાનદાર વર્સિસ ભ્રષ્ટાચારનો બની ચૂક્યો છે. વિશ્વાસ મતનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી વિશ્વાસ મત મેળવવાની અત્યારે શું ઔચિત્ય હતું તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે દિલ્હી વિધાનસભાની અંદર આમે 70માંથી 62 બેઠકો એ આમ આદમી પાર્ટી પાસે હતી અને આવા સંજોગોની અંદર વિશ્વાસ મત કોઈ પણ સંજોગોની અંદર આમ આદમી પાર્ટીની સરકાર જીતી જાય એ સ્વાભાવિક છે અને આવા સંજોગોની અંદર વિશ્વાસ મતનો પ્રસ્તાવ મૂકી અને તેની અંદર વોટિંગ કરાવી અને જે સંબોધન થયું એ સંબોધનને એવું માનવામાં આવે છે કે વિધાનસભાની અંદર સંબોધન કરી અને લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રકારનું એક આક્ષેપબાજીનું વાતાવરણ બની રહ્યું છે એ વાતાવરણની અંદર ક્રિયા પ્રતિક્રિયાના ભાગરૂપે આ પ્રકારની વાત એ વિશ્વાસ મતની ચર્ચામાં કરાઈ હોય તેવી શક્યતાઓ ઘણા રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.